યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસ મહાત્મય। અત્યાર સુધી આપણે વૈશાખ માસ મહાત્મયના 7 ભાગ સાંભળ્યા। આજે આપણે 8મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। યમરાજને આ પ્રમાણે આશ્વાસન આપીને ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા। બ્રહ્માજી પણ પોતાના સેવકોની સાથે સત્યલોકમાં ચાલ્યા ગયા। એ પછી યમરાજ પણ પોતાની પુરીમાં પધારી ગયા। વૈશાખ માસની પૂર્ણિમાએ પહેલા ધર્મરાજના નિમિત્તે જળથી ભરેલો ઘડો, દહીં અને અન્ન આપવું જોઈએ। ત્યારબાદ પિતૃઓ, ગુરુઓ અને ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી શીતળ જળ, દહીં, અન્ન, પાન અને દક્ષિણા ફળની સાથે કાંસાના પાત્રમાં મૂકીને બ્રાહ્મણને આપવી જોઈએ। ભગવાન વિષ્ણુની દિવ્ય પ્રતિમા વૈશાખ માસના મહાત્મયની કથા સંભળાવનાર દીન બ્રાહ્મણને આપવી જોઈએ। તે ધર્મવક્તા બ્રાહ્મણની વ્રતિએ પોતાના ધન દ્વારા પણ પૂજા કરવી જોઈએ। રાજા કીર્તિમાને બધું જ આ પ્રમાણે કર્યું। તેમણે પૃથ્વી પર મનોવાંછિત ભોગ ભોગવીને આયુષ્ય પૂરું થતાં પુત્ર પૌત્રાદિની સાથે શ્રી વિષ્ણુધામમાં પ્રસ્થાન કર્યું। મિથિલાપતિએ કહ્યું, હે મહામતે, દુરાત્મા રાજા વેન પ્રથમ સ્વયંભૂ મનંતવરમાં થયો હતો અને આ રાજા ઇક્ષ્વાકુ કુલભૂષણ કીર્તિમાન વ્યવસ્થ મનંતવરના છે। આ વાત પહેલાં મેં તમારા મુખે સાંભળી હતી, પરંતુ આજે તમે જુદી જ વાત કહી છે કે આ રાજા જ્યારે વૈકુંઠવાસી થશે ત્યાર પછી રાજા બેન ઉત્પન્ન થશે। મારી આ શંકાનું તમે નિવારણ કરો। તો શ્રી શ્રુતદેવ કહે છે, હે રાજન, પુરાણોમાં જે વિષમતા દેખાય છે તે યુગભેદ અને કલ્પભેદ અનુસાર છે। કોઈ કલ્પમાં આવું જ થયું હશે કે પહેલા રાજા કીર્તિમાન અને પછી રાજા બેન થયો હશે। તેથી ક્યાંક કથામાં સમયની વિપરીતતા જોઈને તે અપ્રામાણિક હોવાથી આશંકા કરવી ન જોઈએ। શ્રુતદેવ કહે છે, મેષ રાશિમાં સૂર્ય સ્થિત થાય ત્યારે જે વૈશાખ માસમાં પ્રાતઃકાળ સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને આ કથા સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે। આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ કહે છે, જે સર્વ પાપનાશક, પવિત્ર, ધર્મ અનુકૂળ, વંદનીય અને પુરાતન છે। ગોદાવરીના તટ પર શુભ બ્રહ્મેશ્વર ક્ષેત્રમાં મહર્ષિ દુર્વાસાના 2 શિષ્ય રહેતા હતા, જે પરમહંસ, બ્રહ્મનિષ્ઠ, ઉપનિષદ વિદ્યામાં પારંગત અને ઈચ્છા રહિત હતા। તેઓ ભિક્ષાથી નિર્વાહ કરતા અને પુણ્યમય જીવન પસાર કરતા રહીને ગુફામાં રહેતા હતા। તેમાંથી એકનું નામ હતું સત્યનિષ્ઠ અને બીજાનું તપોનિષ્ઠ।
તેઓ આ જ નામથી ત્રણેય લોકમાં પ્રખ્યાત હતા. સત્યનિષ્ઠ સદા ભગવાન વિષ્ણુની કથામાં તત્પર રહેતા હતા. જ્યારે કોઈ શ્રોતા વક્તા ન હોય ત્યારે તેઓ પોતાના નિત્ય કર્મ કરતા હતા. જો કોઈ શ્રોતા આવી જાય તો તેને નિરંતર તેઓ ભગવત કથા સંભળાવતા અને જો કોઈ કથાવાચક ભગવાન વિષ્ણુની કલ્યાણમયી પવિત્ર કથા કહેતો હોય તો તેઓ પોતાના બધા કર્મો સમેટીને શ્રવણમાં તત્પર થઈ તે કથા સાંભળતા હતા. તેઓ બહુ દૂરના દેવ મંદિરોને છોડીને તથા કથા વિરોધી કર્મનો પરિત્યાગ કરીને ભગવાનની દિવ્ય કથા સંભળાવતા અને શ્રોતાઓને પોતે પણ સંભળાવતા હતા. કથા સમાપ્ત થાય ત્યારે સત્યનિષ્ઠ પોતાનું શેષ કાર્ય પૂરું કરતા હતા. કથા સાંભળનારને જન્મ મૃત્યુમય સંસાર બંધનની પ્રાપ્તિ થતી નથી. તેના અંતઃકરણની શુદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુ પ્રત્યે જે પ્રેમની ઉણપ છે તે પૂરી થઈ જાય છે અને તેમના પ્રત્યે ગાઢ અનુરાગ થાય છે. સાથે સાથે સાધુ પુરુષો પ્રત્યે સૌહાર્દ વધે છે. રજોગુણ રહિત ગુણાતીત પરમાત્મા શીઘ્ર હૃદયમાં સ્થિત થઈ જાય છે. શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય ભગવત ચિંતનમાં સમર્થ થાય છે. શ્રવણ, ધ્યાન અને મનન આ વેદોમાં અનેક પ્રકારથી બતાવવામાં આવ્યું છે. જ્યાં ભગવાન વિષ્ણુની કથા થતી ન હોય અને જ્યાં સાધુ પુરુષ રહેતા ન હોય તે સ્થાન છોડી દેવું જોઈએ. જે સ્થાનમાં તુલસી નથી અથવા ભગવાન વિષ્ણુનું મંદિર નથી એવું સ્થાન નિવાસ કરવા યોગ્ય નથી. આવો નિશ્ચય કરીને મુનિવર સત્યનિષ્ઠ સદા ભગવાન વિષ્ણુની કથા અને ચિંતનમાં સંલગ્ન રહેતા હતા. દુર્વાસાનો બીજો શિષ્ય તપોનિષ્ઠ દુરાગ્રહપૂર્વક કર્મમાં તત્પર રહેતો હતો. તે ભગવાનની કથા છોડીને પોતાનું કર્મ પૂરું કરવા માટે આમ તેમ થઈ જતો હતો. કથાના અનાદરથી તેને બહુ કષ્ટ સહેવું પડ્યું. છેવટે કથાપરાયણ સત્યનિષ્ઠે તેને સંકટમાંથી ઉદ્ધાર કર્યો. જ્યાં લોકોના પાપોને નાશ કરનારી ભગવાન વિષ્ણુની પવિત્ર કથા થાય છે ત્યાં બધા તીર્થ અને અનેક પ્રકારના ક્ષેત્ર નિવાસ કરે છે. જ્યાં વિષ્ણુ કથારૂપી પુણ્યમય નદી વહે છે તે દેશમાં નિવાસ કરનારાઓની મુક્તિ તેમના હાથમાં જ છે. પૂર્વકાળમાં પાંચાલ દેશમાં પુરુયશા નામે એક રાજા હતા. જેઓ પુણ્યશીલ અને બુદ્ધિમાન રાજા ભૂર્યશાના પુત્ર હતા. પિતાના મૃત્યુ બાદ પુરુયશા રાજસિંહાસન પર બેઠા. તેઓ ધર્મની અભિલાષા રાખનારા, શૂરતા, ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન અને ધનુર્વેદમાં પ્રવીણ હતા. તે મહામતી નરેશે પોતાના ધર્મ અનુસાર પૃથ્વીનું પાલન કર્યું. થોડા સમય બાદ રાજાનું ધન નષ્ટ થઈ ગયું. હાથી, ઘોડા અસાધ્ય રોગોના કારણે મરી ગયા. તેમના રાજ્યમાં એવો ભારે દુકાળ પડ્યો જે મનુષ્યોને ભારે વિનાશ કરનારો હતો. પાંચાલ નરેશ રાધા પુરુષાને નિર્બળ સમજીને તેમના શત્રુઓએ આક્રમણ કર્યું અને યુદ્ધમાં તેમને જીતી લીધા. ત્યાર પછી
પરાજિત થયેલા રાજાએ પોતાની પત્ની શિખિણીની સાથે પર્વતની કંદરામાં પ્રવેશ કર્યો. તેમની સાથે સેવકો અને દાસીઓ પણ હતી. આ પ્રમાણે છુપાઈને રહેતા રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે મારી આ શું સ્થિતિ થઈ ગઈ? હું જન્મ અને કર્મથી શુદ્ધ છું. માતા પિતાના હિતમાં તત્પર રહું છું. ગુરુ, ભક્ત, ઉદાર બ્રાહ્મણોનો સેવક, ધર્મપરાયણ અને બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ, દેવપૂજક અને જીતેન્દ્રી પણ છું. પછી કયા કારણે મને આ દુઃખદ સ્થિતિ પ્રાપ્ત થઈ? કયા કર્મથી મારો પરાજય થયો અને કયા કર્મના ફળ સ્વરૂપ મને આ વનવાસ મળ્યો? તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો 8મો ભાગ સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 9મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.